બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને મારામારી, લૂંટ સહિતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। હત્યાના બનાવમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના દિયોદર ખાતે બની હતી, જેમાં સુઈગામ તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા, જેમાં લગ્ન દરમિયાન પાંચાભાઈને 4 દીકરી અને દીકરો સંતાન રૂપે હતા। પરિવારમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવો શરૂ થઈ ગયા હતા, જેથી જામાભાઈના ત્રાસથી કંટાળીને પત્ની તેજલબેન જામાભાઈ છોડીને દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેતી હતી। જે દરમિયાન જામાભાઈ ચૌહાણ અને તેમની પત્નીને લેવા માટે તેમના સાસરિયા દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે આવ્યા હતા। જે દરમિયાન જામાભાઈ અને તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો હતો। ફૂલીબેન અવારનવાર જામાભાઈ દારૂ પી તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાના કારણે જામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા જામાભાઈ તેમના સાસરિયામાંથી નીકળી ગયા હતા। જે બાદ તેમની સાસુ દ્વારા તેમને ઝઘડો કર્યા હોવાનું મન રાખી આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણે 28મી મેની મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો, અને તેમની સાસુ જે પથારીમાં સૂતા હતા તે પથારીમાં જામાભાઈ ચૌહાણ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી, અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારો તાત્કાલિક ઈજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર હત્યાની ઘટનાને લઈને દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। મારું નામ ચૌહાણ જીનલબેન જામાભાઈ, મારા પિતાનું નામ ચૌહાણ જામાભાઈ પાંચાભાઈ। રાત્રે 3 વાગ્યાના ગાળામાં આસપાસ આવેલ મારા પિતાજી જ્યારે મારી નાની પર હુમલો કરતા મેં જોયા હતા, ત્યારે તો થોડું દેખ્યું ત્યારે તો મારા પિતા જ લાગ્યા હતા, પણ મેં વધારે નજર દોડાઈને દેખ્યું ત્યારે મારા પિતા જ હતા। તેમના હાથમાં ધાર્યું હતું, ધારીએથી મારી નાની પર હુમલો કરતા મેં પણ જોયા હતા। તે મેં મારા પિતાને પકડવાની પણ કોશિશ કરી હતી, ત્યારે મારા પિતા મને ધક્કો મારીને દોડી ગયા હતા। તેમના હાથમાં ધાર્યું હતું, ધાર્યું લઈને દોડ્યા હતા। હત્યા થઈ હતી। રાત્રે 3 વાગે હું મારી બેન બારે સૂતા હતા, અચાનક મારી ભાણીએ બૂમાબમ કરતા હું જાગી ગયો। જાગી જઈને જોવા ગયો તો મારી મમ્મી ઓસરીમાં સૂતેલા હતા અને એમને ધારિયા વડે ઘા કરેલા હતા, એટલે મેં એમને પકડવાનો પ્રયાસ કર્યો મારા બનેવીને, પણ એ મારા હું ધાર્યું ઉગમ્યું અને ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો। પછી મારા કાકા બાપાવાળા આવ્યા બારે અને એમને પાછળ દોડ્યા, પણ એ ભાગી ગયા। પછી મારી મમ્મીની સિચ્યુએશન જોઈ મેં અહીંથી પ્રાઇવેટ ગાડી બોલાવી અને ત્યાંથી નીકળ્યો, રેફરલ ગયો। રેફરલથી ત્યાંથી એમ્બ્યુલન્સમાં ધારપુર ગયા। ધારપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યા મારા બનીએ કરી, મેં પ્રોપર મારા નજરે જોયું છે, અને હત્યાકારાનું નામ છે ચૌહાણ જામાજી પાંચાજી ચૌહાણ, રહે કલ્યાણપુરા એટા। અને કયા લોકો ભેગા મળીને કે હત્યા કરી એનો સરકાર ખુલાસો કરે અને સજા આપે। પાર્ટી કમલેશ કુમાર હરેશભાઈ, હું જ્યારે મારા મોટા બાપુના ઘરે જ્યારે અબોળો થયો ત્યારે હું ઘરની બહાર આવ્યો દોડીને, ત્યાં જોયું ત્યાં જે મારો બનેવી જામાજી પાંચાજી ચૌહાણ ધારી લઈને દોડતો હતો, હું એની પાછળ દોડ્યો। પાછળ દોડતા એણે મારી તરફ ધારિયા વડે હુમલો કરવાની કોશિશ કરી, પણ હું પાછો આવ્યો અને પછી ઘરે આવીને જોયું તો મારા મોટા મમ્મીને આખું બધું ફાડી નાખેલું હતું, ધારિયા વડે હુમલો કરેલો હતો। પછી અમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા, રેફરલ હોસ્પિટલ, અને પછી સારવાર દરમિયાન એમનું ધારપુર જતા મોત નીપજ્યું હતું। આપણને કડકમાં કડક સજા કરે એવી અમારી પોલીસની માગણી છે, અને એમના બધા ઘરનાનો એમાં હાથ છે ટોટલનો, તો બધા આરોપીને સજા થાય એવી અમારી માગણી છે।
વિશેષમાં શું થયું? પછી એમનો ફોન અહીંયા પડી રહ્યો હતો અને મારી ભોણીએ ફોન ઉપાડ્યો. જેવો એમનો ફોન વાગ્યો એટલે એમનો ફોન ઉપાડ્યો તો એમના મોટા ભાઈ વેલાભાઈ પાટણ સાહેબ હા. વેલાજી પાચાજી ચૌહાણનો એમનો ફોન આવેલો હતો કે કામ પતી ગયું હોય તો નીકળી જા, અને મારી ભોણીનો અવાજ સાંભળી અને ફોન કાપી નાખ્યો હતો અમને. આ બાબતનું શું કહેશો? અમારી એ જ માગણી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, એમને આખા પરિવારને સજા થાય, આખા પરિવારનો હાથ છે એમાં, અને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસ જોડે અપેક્ષા છે. જેમાં પોલીસ તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી ડીસા શહેર બાજુ હોવાનું દિયોદર પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક આરોપી જે સ્થળે હત્યા કરી છુપાયો હતો તે સ્થળ પર પહોંચી આરોપી જામાભાઈ ચૌહાણને દબોચી લીધો હતો. જે બાદ આરોપી જામાભાઈ ચૌહાણે કેમ હત્યા કરી તે દિશામાં દિયોદર પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા કરનાર જામાભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એણે ઘણા સમયથી તેમની પત્ની તેજલબેન સાથે પારિવારિક ઝઘડો થયો હતો, જે દરમિયાન તેમની સાસુ અવારનવાર જામાભાઈ ચૌહાણને ઠપકો આપતા જામાભાઈ ચૌહાણને મન પર લાગી આવ્યું હતું અને સુઈગામ તાલુકાના કલ્યાણપુરા ગામેથી રાત્રિના સમયે દિયોદર ખાતે રહેતા તેમના સાસુના ઘર પાસે પહોંચ્યા હતા. જ્યાં રાત્રિના સમયનો લાભ લઈ તેમની સાસુને માથાના ભાગે ધારિયાના કાંચી કે મોતને ઘાટ ઉતારી હતી તેવી કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો પોલીસે આરોપી જામાભાઈ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ हाथ धरी है। कल 29 मई को हमें धारपुर सिविल हॉस्पिटल पाटन से टेलीफोन वर्दी आई थी कि एक महिला को जिनका नाम कुलीबेन भाटी है रहे दियोदर, उनको एक इंजर्ड हालत में जिनके सर को और चेहरे पे बहुत गंभीर इजाएं थी, उनको हॉस्पिटल लाया गया था। तो सुबह हमें वर्दी आई थी कि उनकी मौत हो चुकी है। तो तुरंत ही हमने घटनास्थल पर पहुंच के उनकी फरियाद दियोदर पुलिस स्टेशन में लिखवाई और जैसे ही हमने तुरंत ही मैं खुद एएसपी दियोदर और थरा पुलिस स्टेशन इंचार्ज श्री आरजे चौधरी, जिन्होंने हमने तुरंत जाके घटनास्थल की विज़िट की और वहाँ पे जब जाके देखा तो हमें बेड पे बहुत बड़े खून के धब्बे और ज़मीन पे भी कई सारा खून जमा हुआ मिला। हमने तुरंत ही पूछपरछ की तो जो मृतक महिला है उनके बेटे ने हमें बताया कि रात को उनका जमाई, महिला का जमाई उनके घर पे आया था और उसने ऐसा ऐसा काम किया है। तुरंत ही हमने जब ह्यूमन सोर्सेस से और टेक्निकल इन्फॉर्मेशन से, जिसमें सीडीआर और कॉल लोकेशन से पता किया तो आरोपी का लोकेशन हमें लगभग डीसा के आजू बाजू मिल रहा था। और ह्यूमन सोर्सेस से भी जब हमने कंफर्म किया तो हमारे दियोदर एएसपी ऑफिस की टीम तुरंत ही घटनास्थल पर पहुंची। हमने आरोपी को तुरंत वहां पे जाके धरपकड़ की और जब वापस लाके उनका इंट्रोगेशन किया गया तो उनमें ऐसा पता चला है हमें कि पिछले संडे को जब उनका जो आरोपी है और उनकी पत्नी का एक पारिवारिक विवाद था, जिसमें पत्नी पति के साथ आने के लिए राज़ी नहीं हो रही थी, तो उनमें एक झगड़ा हुआ था संडे के दिन, जिसमें बोलाचाली हुई थी। और इसी के मंदुक को रखते हुए आरोपी ने ये सोचा कि ये बोलाचाली का कारण मेरी सासू माँ है, तो इसलिए मैं अगर सासू माँ को ही मार दूँ तो बोलाचाली ख़त्म हो जाएगी और मेरी बीवी मेरे पास आ जाएगी। तो यही मोटिव से उन्होंने रात में जाके लगभग 3:50 के आसपास वो घर पे गए थे। उन्होंने दीवार लांगी, जो कंपाउंड वॉल होती है, दीवार कूद के वो घर पे गए हैं और जैसे देखा कि सासू माँ वहाँ पे बेड पे सो रही थी तो उनको तीक्ष्ण धारिया से 3-4 बार वार करके उनको मार दिया था। हमने इसी के रिगार्डिंग एक रिकंस्ट्रक्शन भी किया है और रिकवरी पंचनामा में हमने हथियार को भी कब्जे ले लिया है। दियोदर के ही पीछे, जो पुलिस स्टेशन के पीछे कैनाल आती है, उस कैनाल में उन्होंने हथियार को फेंक के भाग गए थे। तो बिल्कुल ही क्राइम होने के 3-4 घंटे के अंदर अंदर हमने आरोपी को भी पकड़ लिया था और हथियार भी रिकवर कर लिया था। सर, आरोपी दूसरे तहसील का है, इतनी मोड़ी रात को किस में आया था, कैसे आया था, उसके बारे में क्या बताओ। आरोपी एटा नाम का गांव है जो सुईगाम पुलिस स्टेशन के विस्तार में आता है। आरोपी लगभग रात को 8-9 बजे के आसपास दियोदर में आता है। दियोदर के ग्रामपीर मंदिर के सामने जो एक खाली बेंचेस होते हैं, बाकड़े होते हैं, उस पर आके सो गया था और वो राह देख रहा था कि जैसे ही शांत हो जाए, रहदारी शांत हो जाए, लोग रास्ते पे कम हो जाए,
और लगभग 3:30 बजे वो वहाँ से उठता है और ये जाके घटना को अंजाम देता है। और सर परिवार का आक्षेप है कि वो आरोपी का जो फ़ोन है वो घटनास्थल से मिला है और उसमें सुबह 6 बजे कॉल आया था, किसी का काम हो गया ऐसा परिवार आक्षेप कर रहा है और वो फ़ोन कट जाता है। जी, इसके रिगार्डिंग मैं आपको बताना चाहूँगा, जो हमने टेक्निकल सर्वेलेंस और टेक्निकल इंटेलिजेंस जो हमने गैदर किया था, उससे ऐसा पता चलता है और आरोपी ने खुद इस बात को माना है कि फ़ोन जब वो घटना को अंजाम देने आया था, तो उसने फ़ोन को शर्ट के ऊपर की जेब में रखा था और जब उसने घटना को अंजाम दिया है, तो मारते उसके जेब से ही वो फ़ोन गिरा है। क्योंकि उस फ़ोन की लोकेशन रात को जब लगभग 9 बजे जब आरोपी दियोदर में आया था, तब वो रामापीर मंदिर के थोड़ा-सा आगे आ रही है और उसके बाद जब घटना को अंजाम दे दिया गया 3:50 के आसपास, तब लोकेशन उसके घर पे आ रही है। तो मतलब इससे ये प्रूव हो रहा है कि उसकी फ़ोन में उसकी पॉकेट में वो फ़ोन था और वहाँ पे जाके फ़ोन गिरा है। और जो जो पीड़ित परिवार का जो आक्षेप है कि किसी का मैसेज आया था, हमने कॉल डिटेल का पूरे एनालिसिस किया है। उसमें सुबह के 4 बजे के बाद कोई भी ऐसा कॉल नहीं आया कि जिस पे कॉल रिसीव किया गया, फिर ऐसा कोई मैसेज नहीं है कि जिसमें घटना को अंजाम दिया गया है। तो इसमें जो एक गुनाहित कावतरू का जो हमने एंगल है, उसको भी एक्सप्लोर करके देखा था, जिसमें हमने ये भी चेक करके देखा कि क्या आरोपी के घरवाले इसमें शामिल हैं। हमें ऐसा कोई भी पुख्ता पुरावा नहीं मिला है कि आरोपी के परिवार वालों ने इस चीज़ में किसी भी तरह से आरोपी का साथ दिया हो। तो इस चीज़ का कोई पुख्ता लेकिन हमारे पास प्रूफ है नहीं, जो 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 पीड़ित परिवार के जो आक्षेप है।